નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, અલગ અલગ 20 જેટલા અગત્યના જે ડોક્યુમેન્ટ છે, જેમ કે આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, ત્યાર પછી ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે, રેશન કાર્ડ છે, તો આવા અલગ અલગ 20 જેટલા ડોક્યુમેન્ટ હવે તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી તમે જાતે જ મેળવી શકશો। તેના માટે ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાતનું નવું સુગમ પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવેલું છે। તો આ જે નવું પોર્ટલ છે તેના પર જાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલ માંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ડિજિટલ ગુજરાત। હવે જેવું તમે ડિજિટલ ગુજરાત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે www.digitalgujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। તેના માટે અહીં તમને એક રજીસ્ટરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે સિટીઝન લોગિનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં અહીં તમને એક ઓપ્શન જોવા મળશે ન્યૂ રજીસ્ટ્રેશન સિટીઝન, તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે, જેમ કે તમારે જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારું ઈમેલ આઈડી છે તે આઈડી અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। તમારે જે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। મિત્રો, અહીં પાસવર્ડ તમારે કેવી રીતે રાખવો તેમની સૂચના અહીં આપેલ છે તે એકવાર અવશ્ય વાંચી લેવાની રહેશે। જેમ કે તમારા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી છે તે પાસવર્ડ તરીકે રાખવાના નથી। તમે જે પાસવર્ડ રાખો છો તેમાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 20 કેરેક્ટર આવી જવા જોઈએ, એટલે કે ઓછામાં ઓછા 8 અક્ષર અને વધુમાં વધુ 20 અક્ષરનો પાસવર્ડ છે તે હોવો જોઈએ। તમે જે પાસવર્ડ રાખો છો તેમાં મિત્રો એક ન્યુમેરિકલ લેટર છે, એક અપર કેસ, એક લોઅર કેસ અને એક સ્પેશિયલ કેરેક્ટર છે તે આવી જવા જોઈએ। તમે જે પાસવર્ડ રાખો છો તે પાસવર્ડ કોમન પાસવર્ડ ન હોવો જોઈએ, જેમ કે abc@123 એવો કોમન પાસવર્ડ છે તે રાખવાનો નથી, તે પાસવર્ડ પોર્ટલ લેતું નથી। પાસવર્ડ સેટ કર્યા પછી મિત્રો અહીં જે કેપ્ચા કોડ તમને જોવા મળશે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને અહીં જે સેવ નો ઓપ્શન આપેલ છે, સેવ નું બટન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક 4 ડિજિટનો ઓટીપી મોકલવામાં આવશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે અને કન્ફર્મ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ ના બટન ઉપર ક્લિક કરશો એટલે જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા પછી આગળ તમારે લોગિન કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે લોગિન નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી સબ મેનુ છે તે ઓપન થઈ જશે। તેમાં જે સિટીઝન લોગિન નો ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીંથી તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરી અને રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ આપેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ જોવા મળશે તે સેમ કોડ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। જેવું મિત્રો યુઝર નેમ અને પાસવર્ડ ટાઈપ કરી કેપ્ચા ટાઈપ કરશો એટલે અહીં તમને એક લોગિન નો ઓપ્શન જોવા મળશે, તે લોગિન ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિન ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક કન્ફર્મેશન કોડ તરીકે ઓટીપી મોકલવામાં આવશે। તેમાં જે 4 ડિજિટનો જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને કન્ફર્મ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે કન્ફર્મ ના બટન ઉપર ક્લિક કરશો એટલે પોર્ટલ ઉપર તમારું લોગિન છે તે થઈ જશે। લોગિન કર્યા પછી સૌથી પહેલા તો તમારે તમારી પ્રોફાઇલને અપડેટ કરી લેવાની રહેશે। પ્રોફાઇલને અપડેટ કરવા માટે અહીં જે મેનુ આપેલ છે તેમાં જે પ્રોફાઇલનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા પર્સનલ ડિટેલનું જે ઓપ્શન આપેલ છે
છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। મિત્રો અહીં જે તમારી પ્રોફાઇલ છે તેમાં અલગ અલગ 3 સ્ટેપ હશે, 3 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। સૌથી પહેલા સ્ટેપમાં તમારે તમારી પોતાની જે પર્સનલ ઇન્ફોર્મેશન છે તે આપવાની રહેશે। તેમાં સૌથી પહેલા તો આધાર વેરિફિકેશન છે તે કરવાનું રહેશે। તો અહીં જે વ્યૂ એન્ડ એક્સેપ્ટ આધાર કન્સેન્ટ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં જે આધાર ઓટીપી બેઝ જે ઓથેન્ટિકેશનની જે સૂચનાઓ છે, સંમતિ છે તે તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી તેને એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમારા જે તે આધાર કાર્ડ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી સેન્ડ ઓટીપી ટુ વેરીફાઈ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારા આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપી જશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને કન્ફર્મ ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આધાર કાર્ડમાં જેટલી માહિતી આપેલ હશે તે માહિતી અહીં તમારી ઓટોમેટિક લઈ લેશે। ત્યાર પછી તમારે નીચે તમારી પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડે તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા પિતા કે પતિનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે સરનેમ છે એટલે કે અટક છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। એવી જ રીતે નીચે તમારે ઇંગ્લિશમાં મિત્રો નામ છે તે આપી દેવાનું રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડે તે ટાઇટલ અહીંથી સિલેક્ટ કરી તમારું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, પિતા કે પતિનું નામ સિલેક્ટ કરી અને તમારી જે સરનેમ છે અટક છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ અહીં ઓટોમેટિક આવી જશે। આધાર કાર્ડમાં જેવી રીતે ગુજરાતીમાં નામ છે એવી જ રીતે અહીં ગુજરાતીમાં નામ ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી મિત્રો તમે પતિનું નામ આપવા માંગો છો, પિતાનું નામ આપવા માંગો છો કે વાલીનું નામ આપવા માંગો છો, જેનું નામ આપવા માંગતા હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેનું જે આખું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, જેમ કે ફાધરનો ઓપ્શન સિલેક્ટ કરેલો હોય તો પિતાનું આખું નામ ઇંગ્લિશમાં અહીં ટાઈપ કરવાનું રહેશે અને ગુજરાતીમાં અહીં તમારે આખું નામ પિતાનું ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા માતાનું આખું નામ છે તે ઇંગ્લિશમાં આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને માતાનું નામ છે તે ગુજરાતીમાં આખું અહીં નામ ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારું જે જેન્ડર છે તે આધાર કાર્ડ મુજબ ઓટોમેટિક લઈ લેશે। તમારી જે જન્મ તારીખ છે તે પણ આધાર કાર્ડ મુજબ ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર પણ અહીં ઓટોમેટિક આવી જશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે ઈમેલ આઈડી પણ અહીં ઓટોમેટિક આવી જશે, તેમાં પણ તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। પર્સનલ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સેવ પર્સનલ ડિટેલ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે સરનામાની વિગત આપવાની રહેશે। અલગ અલગ 3 રીતે તમે સરનામું આપી શકો છો। તમે મેન્યુઅલી ટાઈપ કરી અને તમે હાલનું સરનામું છે તે આપી શકો છો, અથવા તો આધાર કાર્ડમાં જેવી રીતે સરનામું છે એવી જ રીતે જો તમે સરનામું આપવા માંગતા હોય તો અહીં સેકન્ડ નંબરનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આધાર કાર્ડમાં જેવી રીતે સરનામું છે એવી રીતે સરનામું અહીં ઓટોમેટિક લઈ લેશે। અથવા તો મિત્રો અહીં જે પ્રોપર્ટી ટેક્સ બિલ છે અથવા તો વીજળી બિલ કે ગેસ બિલ છે તેમાં જેવી રીતે સરનામું છે એવી રીતે આપવા માંગતા હોય તો તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આપણે સૌથી પહેલા મેન્યુઅલી ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેશું। મેન્યુઅલી ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમારું જે હાલનું સરનામું છે તે સરનામું અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। એથી મિત્રો તમારા જિલ્લાનું નામ છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી અને તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં જે વિસ્તાર લાગુ પડે તે વિસ્તારનો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારા ગામનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ છે તે આપવાનું રહેશે। પરંતુ મિત્રો જે કાયમી સરનામું છે તે આધાર કાર્ડમાં જેવી રીતે સરનામું હશે એવી જ રીતે સરનામું ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। તેમાં જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં જે વિસ્તાર લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા ગામનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં મિત્રો સરનામાની વિગત ફિલ થયા પછી અહીં જે સેવ એડ્રેસ ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો ત્રીજા સ્ટેપમાં તમારે ફેમિલી ઇન્ફોર્મેશન છે તે આપવાની રહેશે। તેના માટે તમારા જે તે રેશન કાર્ડ નંબર છે તે રેશન કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી અહીં તમને ફેચ ફોર્મ રેશન કાર્ડનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો રેશન કાર્ડમાં જેટલા સભ્યના નામ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો કુટુંબના સભ્ય તરીકે તમે જે મેમ્બરને એડ કરવા માંગતા હોય તો તેના નામની સામે અહીં તમને એક ચેકબોક્સ જોવા મળશે, તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે।
ચેકબોક્સમાં ટિક કર્યા પછી એટલે કે મેમ્બરને એડ કર્યા પછી અહીં તમને એડ મેમ્બર ડિટેલનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે એડ મેમ્બરના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જેટલા સભ્યના નામ સિલેક્ટ કરેલ હશે તે તમામના નામ અહીં જોવા મળશે, તે એડ થઈ જશે। જો તમે નામ ડિલીટ કરવા માંગતા હોય તો અહીં મિત્રો નામની સામે ડિલીટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો તમે જે મેમ્બરને એડ કરેલ છે તેને તમે ડિલીટ પણ કરી શકશો। તમામ વિગત ભરાઈ ગયા પછી સેવ પ્રોફાઇલ ડિટેલ અને ઈ સાઇન નો ઓપ્શન આપેલ છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમારા જે તે આધાર કાર્ડના નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। અહીં આધાર ઓટીપી નો ઓપ્શન સિલેક્ટ કરી અને ગેટ ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમારા આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે, તેમાં જે ઓટીપી આવે તે ઓટીપી આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં મિત્રો એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સબમિટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં મિત્રો જે ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે કમ્પ્લીટ થઈ જશે, તમારી પ્રોફાઇલ છે તે કમ્પ્લીટ થઈ જશે। હવે મિત્રો આ જે ડિજિટલ ગુજરાતનું નવું જે પોર્ટલ છે સુગમ ડિજિટલ ગુજરાત, તો તેના ઉપર કઈ કઈ સેવાનો તમે લાભ છે તે ઘર બેઠા મેળવી શકશો, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ મેળવી શકશો તેના વિશે વાત કરીએ તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જે પ્રમાણપત્ર છે તે પણ તમે ઓનલાઈન હવે મેળવી શકશો। એસસી કેટેગરીનો જાતિનો દાખલો પણ મેળવી શકશો। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગનું જે પ્રમાણપત્ર છે તે પણ તમે મેળવી શકશો। આવકનો દાખલો પણ તમે જાતે મેળવી શકશો। ત્યાર પછી મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જે ગ્રામ્ય કક્ષાનું જે પ્રમાણપત્ર છે તે પણ તમે મેળવી શકશો। ગ્રામ્ય કક્ષાનું આર્થિક રીતે નબળા વર્ગનું જે પ્રમાણપત્ર છે તે પણ તમે મેળવી શકશો। ત્યાર પછી મિત્રો નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણનું જે જાતિનું પ્રમાણપત્ર છે, એસસી નું જે પ્રમાણપત્ર છે તે પણ તમે મેળવી શકશો। ત્યાર પછી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીનું જે એસસી નું જાતિનું પ્રમાણપત્ર છે કે જાતિનો દાખલો છે તે પણ તમે મેળવી શકશો। ત્યાર પછી અનુસૂચિત જાતિ કલ્યાણનો મહાનગરપાલિકાનો જે જાતિનો દાખલો છે એસસી કેટેગરી માટે તે પણ તમે મેળવી શકશો। નિયામક વિકસતી જાતિ કલ્યાણનો મિત્રો જે જાતિનો દાખલો છે એસસીબીસી કેટેગરીનો એટલે કે ઓબીસી કેટેગરીનો તે પણ તમે મેળવી શકશો। વિચરતી અને વિમુક્ત જાતિનું પ્રમાણપત્ર પણ તમે મેળવી શકશો। બિન અનામત વર્ગનું જે જ્ઞાતિનું પ્રમાણપત્ર છે ગ્રામ્ય કક્ષા માટે તે પણ તમે મેળવી શકશો। બિન અનામત વર્ગનું જ્ઞાતિનું શહેરનું જે પ્રમાણપત્ર છે તે પણ તમે મેળવી શકશો। શહેરીનું જે વિચરતી અને વિમુક્ત જાતિનું પ્રમાણપત્ર પણ તમે મેળવી શકશો। ત્યાર પછી મિત્રો અહીં નિયામક વિકસતી જાતિ કલ્યાણનો આર્થિક રીતે નબળા વર્ગનું જે પ્રમાણપત્ર છે આવક સાથે તે પણ તમે મેળવી શકશો। ત્યાર પછી ગ્રામ્ય કક્ષા માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ તમે ઓનલાઈન હવે મેળવી શકશો। ત્યાર પછી મિત્રો એસટી કેટેગરીનો જે જાતિનો દાખલો છે તે પણ તમે મેળવી શકશો। એસસી કેટેગરીનો જે જાતિનો દાખલો છે ગ્રામ્ય કક્ષાનો તે પણ તમે મેળવી શકશો। નવું રેશન કાર્ડ જો તમારે બનાવવું હોય તો નવા રેશન કાર્ડ માટે પણ તમે અરજી કરી શકશો। ત્યાર પછી મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ તમે મિત્રો અહીં ગુજરાત સરકારનું મેળવી શકશો। રેશન કાર્ડમાં જો નામ ઉમેરવું હોય તો પણ તમે ઓનલાઈન અરજી કરી શકશો। ત્યાર પછી આવકનો દાખલો છે, રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવું હોય, રદ કરાવવું હોય તો પણ તમે અહીં મિત્રો કરી શકશો। રેશન કાર્ડને અલગ કરવા માટે પણ હવે તમે ઓનલાઈન અરજી કરી શકશો। રેશન કાર્ડમાં સુધારો કરવો હોય અથવા તો ડુપ્લિકેટ રેશન કાર્ડ તમારે મેળવવું હોય અથવા તો મિત્રો કોઈ પણ નકલ તમારે મેળવવી હોય અથવા તો અન્ય જે તૈયાર કરેલ જે સોગંદનામા તમારે આપવાના થતા હોય અથવા તો જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે કેન્દ્ર સરકારનું, ભારત સરકારનું, તે પણ તમે મેળવી શકશો। તો મિત્રો હવે જે ડિજિટલ ગુજરાતનું નવું જે સુગમ ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર આટલી સેવાઓનો લાભ છે તે હવે તમે ઘર બેઠા જ ઓનલાઈન મેળવી શકશો। મિત્રો એ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે જે ડોક્યુમેન્ટ મેળવવું હોય તેના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે પણ આપણે એક એક ડોક્યુમેન્ટના અલગ અલગ વિડીયો છે તે અપલોડ કરી દઈશું। તો આવી રીતે મિત્રો હવે જે અગત્યના ડોક્યુમેન્ટ છે તે તમે જાતે જ ઘર બેઠા ઓનલાઈન અરજી કરી તમે મેળવી શકશો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।